જય શ્રી હરિ, જય જીવંતિકામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, આ વ્રતના શું નિયમો છે તથા આજે જીવંતિકા માતાની ખાસ પૂજા વિધિ કરવાની હોય છે તો તે કેવી રીતે કરશું તે આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂજા સામગ્રી સાથે જણાવીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, સંપૂર્ણ વિડીયો જોજો તથા જે લોકો જીવંતિકા માતાનું આ વ્રત કરતા હોય તેમને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો। તો મિત્રો, સૌપ્રથમ એ પ્રશ્ન આવે કે શ્રાવણ મહિનાના કયા શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરી શકાય છે? તો કહેવાય છે કે શ્રાવણ મહિનાના કોઈ પણ એક શુક્રવાર આ વ્રત કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સુદ પક્ષનો શુક્રવાર કરીએ તો વધુ ઉત્તમ છે, અને એમાં પણ પહેલો શુક્રવાર થઈ જાય તો વધુમાં વધુ ઉત્તમ। પહેલા શુક્રવારે જો અડચણ હોય કે વ્રત થઈ શકે તેમ ન હોય તો બીજો શુક્રવાર પણ કરી શકાય છે, અને કદાચ કોઈ કારણોસર સુદ પક્ષનો શુક્રવાર ન થયો તો વદ પક્ષનો શુક્રવાર પણ કરી શકાય। અને આ વર્ષે 5 શુક્રવાર આવે છે, 5માંથી કોઈ પણ એક શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરી લેવું જોઈએ। તો હવે જીવંતિકા માતાની પૂજા કરવા બેસીએ એ પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે। તો કે પૂજા સમયે લાલ રંગના જ કપડાં પહેરવા જોઈએ, કે જેમાં જો સાડી હોય તો તે જ પહેરવી, તે ન હોય તો ડ્રેસ પહેરી શકાય, કુર્તી લેગીસ પણ પહેરી શકાય છે। સંપૂર્ણ લાલ રંગના કપડાં ન હોય અને તેમાં બીજા રંગનું કોઈ વર્ક હોય, ડિઝાઇન હોય તો ચાલે, પરંતુ પીળા રંગની ડિઝાઇન કે પીળો કલર ન હોય તેનું ધ્યાન રાખવાનું। આ સિવાય જે આપણે આજે શૃંગાર કર્યો હોય તેમાં પણ કોઈ પણ પીળા રંગની વસ્તુ હોવી ન જોઈએ। સોનાના દાગીના પહેર્યા હોય તે પણ આજના દિવસે કાઢી દેવા જોઈએ, અને જે કોઈ એવી સોનાની વસ્તુ હોય કે જે આપણે કાઢી શકતા ન હોય, નથણી, બુટ્ટી, તેના ઉપર કંકુનો ચાંદલો કરી લઈએ તો ચાલે। એ પછી આપ તે દાગીના પહેરીને પૂજા કરી શકો છો। પૂજા કરવા બેસીએ ત્યારે તે આસન પણ પીળા રંગનું હોવું ન જોઈએ। માતાજીનું જે સ્થાપન કરીએ બાજોઠ હોય તે પણ પીળા રંગનો ન હોવો જોઈએ, અને જો તે પીળા રંગનો હોય તો તેના ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર પૂજન કરવું। માતાજીને પ્રસાદમાં જો આ ફળ ફ્રૂટ ધરાવતા હોય, ડ્રાયફ્રૂટ ધરાવતા હોય તો તેમાં પણ પીળા રંગ સિવાયનું કોઈ પણ ફળ કે ડ્રાયફ્રૂટ આપ ધરાવી શકો છો। અને ખાસ કરીને જે ઘઉંનો શીરો હોય ત્યાં વ્રતમાં ખાવામાં આવે છે, અને ઘઉંનો શીરો ન ભાવે તો રવાનો શીરો કે રાજગરાનો શીરો પણ આપ બનાવી શકો છો। તો આ રીતે જીવંતિકા માતાના વ્રતના કેટલાક નિયમો છે કે જે આપણે જાણીએ, તથા આ સિવાય આ વ્રત દરમિયાન શું કરવું, શું ન કરવું, કઈ વાતોનું ધ્યાન રાખવું, અને આપણામાંથી કેટલાક લોકોના અમને પ્રશ્નો આવ્યા હતા તેનો ઉત્તરનો એક અલગથી વિડીયો બનાવેલો છે, જે આપ વિડીયો જોઈને વ્રતની સંપૂર્ણ માહિતી અને આપના પ્રશ્નોનો જવાબ મેળવી શકો છો। તો હવે આપણે આ જીવંતિકા માતા વ્રતની પૂજા વિધિની શરૂઆત કરીએ તે પહેલાં આ વ્રતમાં કઈ પૂજા સામગ્રીની જરૂર પડશે એ જાણી લઈએ। તો સૌપ્રથમ આ વ્રતમાં જીવંતિકા માતાનો એક ફોટો જોઈશે, એ સિવાય ગંગાજળ, લાલ કે ગુલાબી રંગના ફૂલ, લાલ રંગનો કોઈ પ્રસાદ, અબીલ, ગુલાલ, કંકુ, પ્રસાદમાં ધરાવવા માટેનો શીરો, 5 દિવેટવાળો, આરતી, આ એક દીવો લઈશું। સૌપ્રથમ એક બાજોઠ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર માતાજીનો ફોટો રાખીને આપણે ગંગાજળ વડે આ પૂજા સ્થાનને પવિત્ર કરીશું, અને એ પછી આપણી પૂજા વિધિની શરૂઆત કરીશું। સૌપ્રથમ આપણે ત્યાં દીપ પૂજન કરીશું, કે જેથી કરીને આપણે આ જીવંતિકા માતાની પૂજા અગ્નિદેવની સાક્ષી થાય। તો અહીંયા આપણે દીવો પ્રગટાવીએ, અને એ પછી જીવંતિકા માતાને કંકુનો ચાંદલો ચોખા ચોંટાડીને માતાજીને આપણે ફૂલ અર્પણ કરીશું। પીળા રંગ સિવાયના કોઈ પણ ફૂલ લઈ શકાય છે, પરંતુ લાલ અને ગુલાબી રંગના ફૂલો જ માતાજીને ચડાવવા જોઈએ। એ પછી આપણે માતાજીને પ્રસાદ ધરાવીશું, કે જેમાં આપણે ઘઉંનો શીરો છે, લાલ રંગનું ફ્રૂટ છે, માતાજીને પ્રસાદમાં ધરાવવાનું છે। આ પ્રસાદનો શીરો આપ એક ટાણામાં લઈ શકો છો, અને સવારે જ્યારે પૂજા કરો ત્યારે શીરો ધરાવીએ નહીં તો ચાલે, કેમ કે શીરો બપોરે એક ટાણામાં લેવાનો હોય, એટલે ત્યારે બપોરે માતાજી સમક્ષ ધૂપ, દીવો, અગરબત્તી કરીને આરતી કરીને શીરો ધરાવી શકો છો, અને પછી એક ટાણામાં તે લઈ શકો છો। ઘણા લોકો એવો પ્રશ્ન હોય કે અમે રાત્રે એક ટાણું કરીએ તો ચાલે? હા, કોઈ પણ એક સમયે એક ટાણું કરી શકો છો, પરંતુ એક ટાણું કરવું ફરજિયાત છે, શીરો ખાવો ફરજિયાત છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું।
એ પછી માતાજીની 5 દિવેટની આરતી કરવાની હોય તો તે આપણે 5 દિવેટ ગોઠવીને જીવંતિકા માતાની આરતી કરીએ. જીવંતિકા માતાની આરતી અને થાળનો એક અલગથી વિડીયો આપણે મૂકીશું. તો આરતી થઈ ગયા પછી ભૂલચૂકની ક્ષમા માટે આપણે માતાજી સમક્ષ 2 હાથ જોડીને પ્રાર્થના કરીશું કે હે જીવંતિકામાં, હું અજ્ઞાની છું. પૂજા વિધિના તમામ નિયમો સંપૂર્ણ રીતે જાણતો નથી. મારી શક્તિ અને સમજ પ્રમાણે આપનું પૂજન કર્યું છે. આ નાની એવી ભક્તિનો સ્વીકાર કરજો અને મારી તમામ ભૂલોને ક્ષમા કરજો. મારી ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. હે જીવંતિકામાં, મારા સંતાનો ઉપર સદાય આપનો આશીર્વાદ રાખજો. તેમને દીર્ઘાયુષ્ય, સારું સ્વાસ્થ્ય, બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપજો. તેમને દરેક પ્રકારના રોગ, ભય, સંકટ અને અશુભ પરિસ્થિતિમાં સાથે રહેજો. મારા સમગ્ર પરિવારનું રક્ષણ કરજો અને અમારા ઘરમાં સદાય સુખ, શાંતિ, પ્રેમ, એકતા અને સમૃદ્ધિ જળવાઈ રહે એવી કૃપા વરસાવજો. આ રીતે જીવંતિકા માતા પાસે પ્રાર્થના કરીને આ વ્રતની પૂજા વિધિને સંપન્ન કરવામાં આવે છે. જીવંતિકા માતાની વાર્તા સાંભળવાની કે તમે જોઈ પણ શકો છો, સાંભળી પણ શકો છો. આ જ રીતે સાંજે પણ જીવંતિકા માતાની આરતી અને થાળ કરવાનો અને રાત્રે જો આ ફરાળ લેવાના હોય તો માતાજીને તે ધરાવવાનું અને જો ફ્રૂટ લેવાના હોય તો તે પણ માતાજીને ધરાવીને પછી જ આપ લઈ શકો છો. અને જીવંતિકા માતાની ઉત્થાપનની વિધિ શનિવારના દિવસે સવારે શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. શુક્રવારનો આખો દિવસ પૂજા સ્થાપન તે જ રીતે રાખવાનું. શનિવારે સવારે જ્યારે ઉત્થાપન કરીએ છીએ ત્યારે આ પૂજામાં લીધેલા ચોખા એ મંદિરમાં પધરાવી શકાય છે. પક્ષીને ચણમાં નાખી શકાય છે અને માતાજીનો ફોટો મંદિરમાં પણ રાખી શકો છો કે પછી કોઈ જગ્યાએ સાચવી રાખીને આવતા વર્ષે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે તેનું સ્થાપન કરી શકાય છે. એટલે આ રીતે આ જીવંતિકા માતાની વ્રતની વિધિ છે કે જે આપણે જાણી. આશા છે કે હવે આપ સૌ લોકોને આ વ્રતની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ સિવાય જો કોઈ આપને પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં પૂછી શકો છો. અને જીવંતિકા માતાની આરતી અને થાળ તમે યુટ્યુબ પરથી પણ કરી શકો છો. તમને આ વિડીયોમાં નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી આપજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. જય શ્રી જીવંતિકામાં, જય શ્રી હરિ.